મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત સર્વે ઉદ્યોગ જગતના સૌ મહાનુભાવો, અમિતે મને બોલવા માટે બોલાવ્યો ત્યારે મને એમ થયું કે ફરી એકવાર રૂટ બેઠક કરવા ઊભો કર્યો હશે. મને આવવામાં વિલંબ થયો એ બદલ ક્ષમા માગું છું અને આગળના કાર્યક્રમોની ભરમાર હોવાના કારણે બહુ સ્પીડથી બધું ચાલ્યું. એક તો જે મિત્રોને એવોર્ડ મળ્યા છે એ સૌને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું, પરંતુ એક સૂચન પણ મેં કર્યું ગીતાબેનને કે માત્ર એવોર્ડ વિનર્સનો પરિચય કે ઇન્સ્ટિટ્યૂટનો પરિચયને બદલે એમણે શું રિસર્ચ કરી છે, શું ઇનોવેશન્સ કર્યા છે, મેનેજમેન્ટમાં શું નવા એચિવમેન્ટ્સ કર્યા છે, એનો જે મોટું વોલ્યુમ બહાર પડે ઇન્ટરનેશનલ લેવલનું, અને એ પણ એનું પણ જો માર્કેટ થાય, એનું પણ બ્રાન્ડિંગ થાય, તો આ જે પ્રયોગો થઈ રહ્યા છે પ્રયોગોનું મૂલ્ય સમાજ જીવન માટે ખૂબ ઉપકારક થશે. અને શક્ય હોય તો કોઈ યુનિવર્સિટી સાથે રેકગ્નાઇઝ કરીને આ પ્રકારના રિસર્ચ પેપર્સ લખાય, જે કંઈ કામ થયા છે તેના સંબંધમાં, તો શાયદ એક પરમનન્ટ કોન્ટ્રીબ્યુશન એફજીઆઈ દ્વારા આ ક્ષેત્રે કામ કરનાર સૌને માટે થશે. બીજું અભિનંદન એટલા માટે પણ આપું છું કે એમણે માત્ર ઉદ્યોગો નહીં, જીવનના જુદા જુદા ક્ષેત્રમાં જેમનું કોન્ટ્રીબ્યુશન છે અને નોંધપાત્ર કોન્ટ્રીબ્યુશન છે એને પણ રેકગ્નાઇઝ કરવાનો પ્રયાસ કર્યો છે. આનાથી એક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું જે એક વાતાવરણ છે એને બળ મળશે, અને એ દ્રષ્ટિથી પણ સામાજિક ક્ષેત્રે કામ કરનાર સૌને પણ હું અભિનંદન આપું છું. ભાઈઓ બહેનો, ગુજરાતે એક નવી લીડ લીધી છે. ગુજરાત અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યું છે. દાખલા તરીકે આજકાલ તમે છાપામાં તો બહુ ઓછું ધ્યાનમાં આવતું હશે, પરંતુ અગર જો તમે આ સર્કલમાં પરિચિત હશો તો આ બધી બાબતો તમારા સુધી પહોંચતી હશે. એક સમય હતો કે આપણે ગુજરાત સેન્ટ્રિક નાના મોટા સેમિનાર કરતા હતા, કાર્યક્રમોનો વિચાર કરતા હતા. આજકાલ ઘણું કરીને કોઈ ઇનિશિયેટિવ આપણા હોય તો કાં તો એશિયા સ્પેસિફિક કોન્ફરન્સ હોય છે, કાં ગ્લોબલ કોન્ફરન્સ હોય છે. એનો અર્થ કે ગુજરાતે એનું પોઝિશનિંગ કરી લીધું છે. સોલારમાં એશિયામાં શું થશે તો ગુજરાતને મધ્યમાં રાખીને ચર્ચા થાય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રની અંદર કયા નવા ઇનિશિયેટિવ હોવા જોઈએ તો ગુજરાતને સેન્ટરમાં રાખીને એશિયામાં ચર્ચા થાય છે, અને એના માટે ખૂબ મોટા પાયા પર લોકો આપણે ત્યાં આવતા હોય છે. હમણાં થોડા દિવસ પહેલાં એક પ્રયોગ કર્યો. પહેલો પ્રયોગ હતો, દર 3 વર્ષે ઇઝરાયલમાં ખૂબ મોટો એગ્રીકલ્ચર ફેર થાય છે. દુનિયાના લગભગ બધા દેશ ઇઝરાયલના એગ્રીકલ્ચર ફેરમાં ભાગ લે છે. દુનિયાના પ્રગતિશીલ ફાર્મર્સ પણ ત્યાં જતા હોય છે. એક ખૂબ મોટો ટુરિઝમનો પણ ઇવેન્ટ બની જતો હોય છે. આખું ઇઝરાયલ એની યજમાનગીરી કરવા માટે 3 વર્ષ સુધી તૈયાર કરતું હોય છે. જેમ ઓલિમ્પિકની એક હવા હોય છે એવી જ રીતે હવા ઇઝરાયલના એગ્રીકલ્ચર ફેરની હોય છે. આપણા દેશમાંથી પણ 8 થી 10,000 ફાર્મર્સ એ ફેર જોવા માટે ઇઝરાયલ જતા હોય છે. ગુજરાતમાંથી પણ 800,000 ખેડૂતો જતા હોય છે. તો શા માટે ઇઝરાયલમાં જે ફેર થાય છે ગુજરાતમાં લાવીએ આપણે? હું પક્કો અમદાવાદી માણસ છું. તો એનો એક પ્રયોગ શરૂ કર્યો આ વખતે, હમણાં અઠવાડિયા પહેલાં જ. 19 રાજ્યો અને 12 દેશ એમાં ભાગીદાર બન્યા, અને સાચ અર્થમાં કોઈ પણ જુએ તો ખેતી ક્ષેત્રે કેવા આધુનિક પ્રયોગો થઈ રહ્યા છે, ટેકનોલોજી કેવી રીતે આવી રહી છે, એનું ખૂબ ડિટેલમાં એમાં પ્રદર્શન આપણે કરી શક્યા. અને આપણે જોયા પછી આપણો કોન્ફિડન્સ એટલો વધી ગયો છે
કે દર 3 વર્ષે એકવાર ઇઝરાયલ પેટર્ન પર જ ગુજરાતમાં પણ આપણે એગ્રીકલ્ચર ફેર કરીશું, સમગ્ર દેશને એમાં પાર્ટનર બનાવીશું. તો આપ કલ્પના કરી શકો છો કે વિકાસને આપણે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. આગામી 11, 12, 13 જાન્યુઆરી વડોદરાના મિત્રો લખી રાખે. 11, 12, 13 જાન્યુઆરી 2013 ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ગાંધીનગરમાં થશે. હું ખાસ આપ સૌને ત્યાં આવવા માટે નિમંત્રણ આપવા આવ્યો છું અને આપણને ભરોસો આપું છું હું જ આપનું સ્વાગત કરીશ. એક નવી હરણફાળ કેવી રીતે ભરવી એના માટેનો મથામણ છે. હમણાં તાજેતરમાં ગુજરાત સરકારે એની ટેક્સટાઇલ પોલિસી બહાર પાડી છે. આ ટેક્સટાઇલ પોલિસી હું ઈચ્છું કે ઉદ્યોગ જગતના જોડાયેલા મિત્રોનો અભ્યાસ કરે અને એગ્રીકલ્ચર સેક્ટરમાં વેલ્યુ એડિશન એમાં આપણે કેવી રીતે આગળ વધવું એના માટેનો એક સુવિચારિત અને ખૂબ એગ્રેસિવ પોસ્ચર પર આપણે કામ કરી રહ્યા છીએ. મિત્રો, મારો વિશ્વાસ છે કે નેક્સ્ટ વાઇબ્રન્ટ સમિટમાં અગર મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ કોઈ એક ક્ષેત્રમાં આવવાનું હશે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું છે. આજે હિન્દુસ્તાનમાં સૌથી વધારે રોજગાર આપનારું ક્ષેત્ર છે એગ્રીકલ્ચર અને બીજું સૌથી મોટું રોજગાર આપનારું ક્ષેત્ર છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. ગુજરાતની પોલિસી આવ્યા પછી સમગ્ર દેશમાં ટેક્સટાઇલના ક્ષેત્રમાં જે લોકો પણ આજે છે એ બધા માટે એક ચિંતાનો વિષય છે કે એમના ત્યાં હવે ઇન્ડસ્ટ્રીને ટકાવવી કેમ, અટકાવવી કેમ. મિત્રો, એટલા અને ખૂબ હોલિસ્ટિક સ્કીમ લઈને આપણે આવ્યા છીએ. હું ઈચ્છું, કારણ કે આપણો કરજણનો પટ્ટો પણ કોટન ગ્રોવર પટ્ટો છે અને જ્યાં જ્યાં કપાસનું ઉત્પાદન થતું હોય એ બધા ક્ષેત્રોમાં ટેક્સટાઇલ માટે થઈને પ્રોત્સાહન આપણે આપવા માંગીએ છીએ. અને મારી ફોર્મ્યુલા છે 5F ફોર્મ્યુલા. 5F ફોર્મ્યુલાની અંદર ફાર્મથી શરૂ કરીને ફોરેન સુધીની આખી મજલ એક જ જગ્યાએથી શરૂ કેવી રીતે થાય. ફાર્મમાંથી ફાઈબર, ફાઈબરમાંથી ફેબ્રિક, ફેબ્રિકમાંથી રેડીમેડ ક્લોથ, ફેશનમાંથી ફોરેન. આવા ઇન્ટિગ્રેટેડ એપ્રોચ સાથે ટેક્સટાઇલની ઇન્ડસ્ટ્રીને આપણે બળ આપવા માંગીએ છીએ, એનો લાભ લઈએ. બીજા એક ક્ષેત્રમાં હું માનું છું વડોદરા ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન કરી શકે. વડોદરાની પોતાની તાકાત છે એન્જિનિયરિંગ સ્કિલ. જેમ રાજકોટની પોતાની એન્જિનિયરિંગ સ્કિલની અંદર અને વિશેષ કરીને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ઓઇલ એન્જિન બનાવવામાં એની પોતાનું આગવું કાઠું કાઢ્યું છે, એમ વડોદરાએ પણ એન્જિનિયરિંગ ફિલ્ડમાં ખૂબ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આગવી તાકાત ધરાવે છે. આવનારા દિવસોમાં આપણે એક પોલિસી લઈને આવવાના છીએ, ડિફેન્સ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ. મિત્રો, ભારત દેશ આઝાદ થયે 70 વર્ષ થવા આવશે અને હજુ પણ શસ્ત્રો વિદેશમાંથી આયાત કરવા પડે. અરબો ખરબો રૂપિયા આપણા ફોરેન એક્સચેન્જમાં જાય અને આપણી આખી સુરક્ષા કોકના ઉપર નિર્ભર રહે. એક સ્વાભિમાની 120 કરોડ દેશને પાલવે એમ નથી. મિત્રો, દેશ કંઈક કરે કે ન કરે, ગુજરાત કરવા માંગે છે અને તેથી આપણી યુનિવર્સિટીઝમાં પણ એન્જિનિયરિંગના જે સિલેબસ છે એમાં પણ મેં ફેરફાર લાવવાનું સૂચવેલું છે. સરદાર પટેલ યુનિવર્સિટી ઓલરેડી ચાલુ કરી દીધો છે એના કોર્સિસ કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ માટેના અલગ એન્જિનિયરિંગ સિલેબસ ઊભા થાય અને આપણા એવા એન્જિનિયર્સ તૈયાર થાય. નવા સંશોધનો કરીશું. પહેલાં જે એક્ઝિસ્ટિંગ તો આપણને આશ્ચર્ય થાય, ટ્રક પણ આર્મીને ઉપયોગી ટ્રક પણ વિદેશથી આવે, આનાથી વધારે ચિંતાજનક બાબત કઈ હોઈ શકે? તો એવી અનેક બાબતો છે કે જેમાં આપણે કામ કરવા માંગીએ છીએ. તમારે ત્યાં ક્ષેત્રમાં રુચિ ધરાવનારા મિત્રો જરૂર સરકારને સહયોગ કરે. આપણા મનમાં કોઈ વિચારો આવે તો આપ જરૂર જણાવો.
મિત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્ષેત્રમાં બે મોટી બાબતો આપણી સામે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગુજરાતનું લેવલ એકદમ જુદું થઈ ગયું છે અને તેથી હવે રોડની વાત કરો તો એને કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ગણતું નથી. એ તો કે હોય એમાં શું છે, રોડ તો હોય ને, સારો જ હોય ને. હવે એક નવા લેવલ પર આપણે કામ કરી રહ્યા છીએ. એક દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ગુજરાતને દિલ્હીથી અને આ બાજુ મુંબઈથી જોડનારું ઔદ્યોગિક વિકાસ માટેની એક મોટી ધુરા બનવાનું છે. એના ઈસ્ટ એન્ડ વેસ્ટ 150 કિલોમીટર્સ આખા ડેવલપમેન્ટનું મોડેલ છે. પાલનપુરથી વાપી સુધી એક નવું મોડેલ ઊભું થવાનું છે. એના કારણે અનેક નવા ટ્રાન્સપોર્ટ સિટી આવવાના છે. લોજિસ્ટિક સપોર્ટ માટેનું એક આખું નવું ક્ષેત્ર ઊભું થવાનું છે, જે ગુજરાતે ભૂતકાળમાં ક્યારેય નથી જોયું, હિન્દુસ્તાને નથી જોયું. જે વેપારી દૃષ્ટિના લોકો છે એમને આની તરફ નજર કરવા જેવી છે કે કેટલી મોટી સંભાવનાઓ છે. અટલજીની સરકાર હતી ત્યારે મેં એક વિષય મૂક્યો હતો, જેને અટલજીની સરકારે સ્વીકાર કર્યો હતો. ત્યાર પછી એ વાતને કોણ જાણે કેમ ડબ્બામાં પુરાઈ ગઈ હતી. પણ હમણાં જ્યારે બજેટ આવ્યું તો મોડે પણ ભારત સરકારે અમારી એક વાતનો સ્વીકાર કર્યો છે, અને એ અમદાવાદ મુંબઈ પુણે બુલેટ ટ્રેન. અમદાવાદ મુંબઈ પુણે બુલેટ ટ્રેન એટલે ગુજરાતની માં હિન્દુસ્તાનની ઇકોનોમીને મેગ્નેટિક પાવરથી ખેંચી લેવાની તાકાત આવવાની છે. આખી નવી વ્યવસ્થાઓ વિકસિત થવાની છે. તો મિત્રો, ભવિષ્યનું ગુજરાત કેવું હશે એની એક આછેરી ઝલક મેં આપની સામે મૂકી છે. એમએસએમઈના ક્ષેત્રમાં પણ હું જ્યારે આજે આપની વચ્ચે આવ્યો છું ત્યારે હું ભારત સરકારને અનુરોધ કરીશ કે એમએસએમઈના જેટલા પેરામીટર્સ છે આ પેરામીટર બદલવાની આવશ્યકતા છે. એક જમાનામાં 10 લાખના ઇન્વેસ્ટમાંથી જે ઇન્ડસ્ટ્રી ગણાતી હતી, આજે 10 લાખનું કોઈ મૂલ્ય જ નથી. 2 કરોડ 5 કરોડથી મિનિમમ એને, તો પછી બેંકના એને લાભો મળે, એને બીજી સવલતો મળે, અને આપણે પણ આપણા સ્ટાન્ડર્ડ ઉપર લાવવા જોઈએ. અને હું માનું છું કે જેમ દિલ્હીમાં મંત્રીઓની આવક વર્ષે વધે છે, એમાં એમએસએમઈના જે રોકાણનો જે બેઝલાઇન છે એને પણ એ રીતે વધારવી જોઈએ. અન્યથા બેંકો લોન આપવાની બાબતમાં કોતાહી બરતતી હોય છે. ખેર મિત્રો, આપની વચ્ચે આવવાનો અવસર મળ્યો. મારા અનેક કાર્યક્રમો છે. જલ્દીમાં ઘણા સમયની એક આ મારા ગીતાબેનનો આગ્રહ હતો, દોડતા પણ હું કરી આવીશ એમ મેં કહ્યું હતું, એના નિમિત્તે આવ્યો છું. ફરી એકવાર સૌને અભિનંદન. થેન્ક યુ.